અંજાર સીમ વિસ્તારમાં વિદેશી દારૂનો નાશ કરતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરાયેલ મુદ્દામાલનો અંજાર સીમ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, આદિપુર દુધઈ તથા ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના કુલ 63 ગુનાઓમાં કબજે કરાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો, બિયર ટીન સહિત કુલ ₹29,03,500ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ S.J. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તેમજ અંજાર પીઆઈ H.A. જાડેજા, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ M.J. રાઠોડ, આદિપુર પીઆઈ M.C. વાડા, દુધઈ પીઆઈ N.B. ડોડિયા અને ગાંધીધામ રેલવે પીઆઈ P.R. સોલંકી અને નશાબંધી અને આબકારી અધિકારી D.R. ધોબીની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરી પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવા લોડર, ડમ્પરો, JCB, ECR, ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનનો ઉપયોગ કરી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.